નમસ્કાર દર્શક મિત્રો, હું અર્ચના પરીખ વડોદરાથી ગુજરાતી રસોડામાં આપનું સ્વાગત કરું છું. આજે આપણે પ્રપન્ના મસાલામાંથી બનાવવા જઈ રહ્યા છે ચીઝ બટર મસાલા, જેની રેસીપી ખૂબ જ સરળ અને 10થી 15 મિનિટમાં થઈ જાય એ પ્રમાણેની છે. તો ચાલો આપણે શરૂ કરીએ. ચીઝ બટર મસાલા બનાવવા માટે આપણને જોઈશે કાંદા, ટમેટાં, કસૂરી મેથી, પલાળેલા કાજુ, બટર, ચીઝ અને પંજાબી ગરમ મસાલો. આ પ્રપન્નાનો પંજાબી ગરમ મસાલો છે, જેનાથી આપણું ચીઝ બટર મસાલા એકદમ ટેસ્ટી અને એકદમ સરસ થશે. સૌપ્રથમ કઢાઈની અંદર બટર અને તેલ નાખી, જીરું નાખી અને એનો વઘાર કરો. એમાં કાંદા, સમારેલા કાંદા નાખો, સાથે લસણ નાખો, એને સાંતળી લો. કાંદા લાઇટ બ્રાઉન થાય ત્યાં સુધી એને સાંતળવા માટે મૂકો. પછી એની અંદર સમારેલા ટમેટાં નાખી દો. ટમેટાને અને કાંદાને મિક્સ કરી અને 10 મિનિટ સુધી એને ચડવા દો. 10 મિનિટ બાદ એની અંદર પલાળેલા કાજુ નાખી ગ્રેવીને ઠંડી કરી મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લો. મિક્સરમાં ગ્રાઇન્ડ થયા બાદ ગ્રેવી એકદમ સ્મૂથ પેસ્ટ એની જે થઈ જાય એ આપણે વઘારવાની છે. અગેન લાલ મરચું વઘારની અંદર નાખી, બટરની અંદર લાલ મરચું નાખી અને ગ્રેવી વઘારો. ગ્રેવી બરાબર સાંતળવા દેવાની છે. ગ્રેવીની બરાબર 5 મિનિટ થાય પછી એના રૂટીન મસાલા નાખવાના છે. એની સાથે અમે ગરમ મસાલો નાખ્યો, પંજાબી ગરમ મસાલો નાખ્યો છે પ્રપન્નાનો. અલગથી વઘાર કર્યો છે. બટર અને લસણનો એની અંદર લાલ મરચું અને ગરમ મસાલો નાખી અને એનો ઉપરથી ફરીથી એક તડકો આપ્યો છે, જેને લીધે એનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે. આ તૈયાર થઈ ગઈ છે આપણી ગ્રેવી. હવે આ ગ્રેવીને આપણે એક બાઉલમાં કાઢી એની ઉપર ચીઝ નાખી અને આપણે સર્વ કરીશું. તો રેડી છે આપણું ચીઝ બટર મસાલા. આ છે આપણું ચીઝ બટર મસાલા, જે તૈયાર થઈ ગયું છે પ્રપન્ના મસાલાની સાથે. પ્રપન્ના મસાલા ખાંડીને બનાવવામાં આવે છે અને એની વેલિડિટી ખૂબ સારી હોય છે અને અરોમા પણ ખૂબ જ સરસ આવે છે. અમે તો વાપર્યું, તમે પણ એક વખત વાપરીને જુઓ, ખૂબ જ સરસ લાગશે. અને આમાં રેસીપી 10 જ મિનિટમાં તૈયાર થઈ જાય છે. છોકરાઓને, મોટાઓને બધાને ભાવે એવી રેસીપી છે.